છેલ્લા 2-1 દિવસથી જુદા જુદા સમાચાર એવા પ્રસિદ્ધ થઈ રહ્યા છે કે એસવીએમ દ્વારા ફી છે એનો વધારો કરવામાં આવેલ છે અને સાથે સાથે વાલી પાસેથી કેમ્બ્રિજ અને એસઓએફ અંતર્ગત 7,500 જેટલી રકમ જે છે વાલીને કહેવામાં આવે છે કે આ કોર્સ એમના દ્વારા લેવામાં આવે. હાલ આ જ કચેરીના મદદનીશ શિક્ષણ નિરીક્ષકો દ્વારા આ બાબતે તપાસ છે એ કરવામાં આવેલ છે અને પ્રાથમિક દ્રષ્ટિએ એવું પણ જણાય છે કે આ જે કોર્સ જે છે એ વોલન્ટરી જ છે. આમાં કોઈ પણ પ્રકારનો ફોર્સ કોઈ પણ પ્રકારના વાલીને કરી શકાતો નથી. બીજી એ પણ વાલીની રજૂઆત હતી કે છેલ્લા સમયમાં ફી વધારો કરવામાં આવેલ છે એટલે વાલીઓને અમારા દ્વારા એટલી સાંત્વના આપવામાં આવેલ છે કે ફી નિર્ધારણ સમિતિ કે જે ફી નિર્ધારિત કરેલી હોય એ ફી કરતાં કોઈ પણ સંસ્થા છે એ વધારે ફી લઈ શકતી નથી અને જો આવું ક્યાંય પણ ધ્યાનમાં આવશે તો એ સંસ્થા સામે નિયમાનુસારની કડકમાં કડક કાર્યવાહી કરી અને ફી નિર્ધારણ સમિતિ રાજકોટ ઝોનને પણ આ બાબતની જાણ કરવામાં આવશે. મારી બેબી એસવીએમ સ્કૂલમાં લિબર્લાઇનમાં ભણે છે. અમે લોકો અહીંયા ડી ઓફિસમાં બધા વાલીઓ કેમ્બ્રિજ જે લોકો એસવીએમ સ્કૂલ લઈ આવ્યા એની ફી વધારી છે 7,500 રૂપિયા. એના વિરોધમાં અમે અહીંયા આવ્યા. એ લોકોએ ફરજિયાત અમારા ઉપર ફી વધારી છે એસવીએમ સ્કૂલે. અમે એ લોકોને રજૂઆત કરી મિટિંગ કરીને કે ભાઈ આ ફી છે એ અમારા માટે વધારે છે. આ મંદિરના માહોલમાં અમે 7,500 રૂપિયા ફી ન ભરી શકીએ. તો એ લોકોએ એવું કીધું કે ભાઈ અમે આ કેમ્બ્રિજ લઈ આવ્યા છીએ, તમારા બાળકને તમારે ફરજિયાત ભણાવવું પડશે અને આ 7,500 રૂપિયા ફી છે એ તમારે ભરવી જ પડશે ફરજિયાત. નકર તમે તમારા બાળકને અહીંથી એલસી લઈ અને બીજી સ્કૂલમાં બેસાડી શકો. અને ડે સ્કૂલ માટે એ લોકો 7 ધોરણ પછી ડે સ્કૂલ કરી છે કે ભાઈ સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી એ લોકો સ્કૂલમાં જ બાળકને ભણાવે છે. 8:30 સ્કૂલ પૂરી થઈ જાય પછી ટ્યુશન ક્લાસના નામે એ લોકો સ્કૂલમાં જ બેસાડીને વધારાની ફી લઈ અને વધારાનું ભણાવે છે, જેની ફી પણ એ લોકો એક્સ્ટ્રા વાલીઓ પાસેથી લે છે. તો આટલું બધું સવારે 8 વાગે છોકરાઓ ગયા હોય અને સાંજે 5:30 વાગે એ લોકો છોડે, આટલું બધું કન્ટિન્યુ છોકરાઓ ન ભણી શકે. એના માટે પણ બધા પેરેન્ટ્સે લોકોને રજૂઆત કરી હતી કે ભાઈ આ ડે સ્કૂલ છે એ બાળકો ન એક્સેપ્ટ કરી શકે, ન ભણી શકે. પણ એ લોકો એ નથી માનતા. એ લોકો એની જ મનમાની કરે છે અને એક્સ્ટ્રા ડે સ્કૂલની ફી લે છે અને ફરજિયાત છોકરાઓને 5:30 વાગ્યા સુધી ભણાવે છે. અમારી રજૂઆત એ છે કે ભાઈ જે આ કેમ્બ્રિજ જે લઈ આવ્યા છે એ બંધ કરે અને એની ફી 7,500 રૂપિયા વધારી દીધી છે એ બંધ કરે અને એક આ ડે સ્કૂલ છે જે ચાલુ કરી એ લોકોએ સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી એ બંધ કરે અને ડે સ્કૂલમાં જે એક્સ્ટ્રા ફી લે છે એ બંધ કરે.